આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયા જેઓ મોરબીમાં ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે, વીજ થાંભલાને લઈને વિરોધ ચાલી રહ્યો છે, તેમાં સમર્થનમાં ખેડૂતોના ઉતર્યા હતા. ત્યારે ટ્રેક્ટર રેલી યોજાય તે પહેલાં જ તેમને પોલીસ દ્વારા નોટિસ પાઠવવામાં આવતા વિવાદ વકર્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાએ શું ખુલાસો નવજીવન સાથે કર્યો, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો ખેડૂતોના ખેતરમાં જે ગેરકાયદેસર રીતે વીજ થાંભલાઓ દાદાગીરી પૂર્વક નાખવામાં આવી રહ્યા છે, તેને લઈને ખેડૂતો ખૂબ રોષે ભરાયા છે. આગામી 15 જૂને ગાંધીનગર ખાતે ટ્રેક્ટર રેલી યોજવામાં આવશે ને આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયા જે ખેડૂતો માટે લડત ચલાવી રહ્યા છે, મોરબીના જેતપર ગામમાં તેઓ લડાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા. ત્યારે એક અગાઉનો કેસ હતો જેમાં અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે જે તે સમયે જે ગ્રામજનોની માંગણી હતી કે અહીંયા સ્પીડ બ્રેકર લગાવવામાં આવે, ત્યારે આ નેતા પંકજ રાણસરિયા છે તેઓ દ્વારા તંત્રને રજૂઆત કરીને ત્યાં સ્પીડ બ્રેકર લાગ્યું ને ત્યાર પછી 2 દિવસ બાદ ત્યાં કોઈ એક વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું. ત્યારે આ બાબતે પીડિત પરિવારજનો દ્વારા આપ નેતા પંકજ રાણસરિયા સામે આક્ષેપ કરતા એક અરજી આપી અને તે બાબતને લઈને હવે એ અરજીના સંદર્ભમાં નિવેદન નોંધવા માટે પોલીસે તેમને નોટિસ ફટકારી છે. આ મામલે આપ નેતા પંકજ રાણસરિયાએ શું ખુલાસા કર્યા તે સાંભળો. આગામી દિવસોમાં જે ટ્રેક્ટર રેલી યોજવાની છે ખેડૂતોની, તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરિયા છે તેઓ ખેડૂતો માટે લડત ચલાવી રહ્યા છે. તેમને પોલીસની નોટિસ આવી છે ટ્રેક્ટર રેલી યોજાય તે પહેલા. તો તેમની સાથે સીધી વાતચીત કરીએ. પંકજભાઈ, શું કહેશો, જે તમને એક નોટિસ ફટકારવામાં આવી છે પોલીસ દ્વારા, શું કહેવામાં આવ્યું છે નોટિસમાં? આ રેલીને લઈને કોઈ વાત છે કે કેમ? નહીં, ખાસ કરીને હમણાં જે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂત પોતાના હક માટેની જે લડાઈ લડી રહ્યા છે, એમના ભાગરૂપે આજે ખેડૂતના દીકરાના નાતે હું જ્યારથી ચળવળ ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં એક સક્રિય ભૂમિકા તરીકે અમારી ત્યાં જવાબદારી સાથેની કામગીરી રહી છે. તો એમના ભાગરૂપે છેલ્લા 4-5 દિવસથી મને પોલીસ વર્તુળમાંથી જાણવા મળતું હતું કે પંકજભાઈ, તમને કોઈ પણ એન પ્રકારે કોઈ પણ રીતના ડિસ્ટર્બ કરવાના પ્રયાસો કરવામાં આવશે, આવા મને સમાચારો મળ્યા હતા. એમના ભાગરૂપે 11 તારીખે સવારના મને તાલુકા પીએસઆઈ નો ફોન આવેલો અને એની અંદર મને એમની પીએસઆઈ ની ઓળખાણ આપેલી અને એને મને વોટ્સઅપ મારફતે મોકલેલું છે નોટિસ કે તમારે 6 દિવસની અંદર તાલુકા પોલીસ સ્ટેશને હાજર થવાનું છે અને તમારે તમારું નિવેદન લખાવવા માટે આવવાનું છે. હવે ખાસ વાત આપણે જોઈએ ને તો મેઇન વસ્તુ એ છે કે નિવેદન જે લખવા માટે મને જે બોલાવ્યો છે, નોટિસની અંદર એવો ઉલ્લેખ છે કે આજથી 6 મહિના પહેલા એક્સિડન્ટનો એક બનાવ બનેલો હતો સ્પીડ બ્રેકરના કારણે. સ્પીડ બ્રેકર જે છે એની માગણી જે હતી સ્થાનિક રહીશોની અને ત્યાં જે સ્કૂલ આવેલી છે એમના લેટર પેડ ઉપર માગણી થયેલી હતી મહાનગરપાલિકાને. મહાનગરપાલિકાએ સૂચન કરેલું હતું આરએનબી ને, અને આરએનબી ના કર્મચારીઓ એના એન્જિનિયરો દ્વારા સ્પીડ બ્રેકર ત્યાં એટ ધેટ પોઈન્ટ ઉપર બનાવેલા હતા. બરાબર, એટ ધેટ ટાઈમે. બરાબર. તો એમના ભાગરૂપે જે તે સમયે ત્યાં સ્પીડ બ્રેકર એને ઊંચા બનાવી દીધેલા, જેથી કરીને ગાડી અડી જાય એવી પોઝિશન હતી. એટલે રાત્રિના 12:30-1 વાગે ત્યાંના સ્થાનિક જે અમારા છોકરાઓ હોય, અમારા જે કાર્યકર્તા મિત્રો, જાગૃત માણસો, એનો મને ફોન આવ્યો, પંકજભાઈ અહીંયા આ લોકો સ્પીડ બ્રેકર બનાવવા માટે આવ્યા છે પણ હાઈટ કરતા ઊંચા લેવલના બનાવે છે. એટલે રાત્રે 12:30 વાગે હું ત્યાં પહોંચ્યો અને મેં એમને સલાહ સૂચન કર્યું કે ભાઈ તમે એન્જિનિયર કોઈ છે આમાં, તો તમે એન્જિનિયરની ગાઈડલાઈન મુજબ સ્પીડ બ્રેકર બનાવો, આની ઉપર પટ્ટા મારો અને અહીંયા સાઇન બોર્ડ મારો, જેથી કરીને અહીંના અવર જવર વાહનોની જાજી છે, વાહનો અડી જવાનો બીક છે. એના સંદર્ભે હું એને સૂચન કરવા માટે જે તે સમયે ત્યાં પહોંચેલો હતો. ત્યારબાદ 1 કે 2 દિવસ પછી ત્યાં એક એક્સિડન્ટનો આકસ્મિક બનાવ બનેલો અને ત્યાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું. બરાબર. એમના ભાગરૂપે એક્સિડન્ટનો કેસ દાખલ થયો હતો અને પોલીસ તંત્રએ પણ એ કેસ જે છે એ ફાઇલે કરી દીધો હતો, કોર્ટની અંદર પણ કેસ ફાઇલે થઈ ગયો હતો. પણ અચાનક જેવી રીતના ખેડૂત માટે થઈને અમારી જે ચળવળ ચાલુ થઈ, ખેડૂતના હક માટેની લડાઈ ચાલુ થઈ, એટલે તાત્કાલિક ધોરણે 9 તારીખે એ જે ભાઈ એક્સપાયર થઈ ગયા હતા, જે મૃત્યુ પામ્યા હતા, એમના ધર્મપત્નીના નામ જોગ એવી એક અરજી પોલીસ તંત્રની અંદર દાખલ થઈ છે કે આ જે બમ્પ બન્યો હતો જેના કારણે મારા જે પતિનું મૃત્યુ પામ્યું છે અને એ જે બમ્પ બનાવનાર વ્યક્તિ પંકજભાઈ રાણસરિયા છે, જેથી કરી પંકજભાઈ રાણસરિયા ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે.
આ રીતની એને પોલીસ સ્ટેશને અરજી કરેલી છે. એ અરજીના ભાગરૂપે પોલીસે મને નિવેદન લેવા માટે બોલાવ્યો છે, જેની અંદર મારી કોઈ જ જાતની ભૂમિકા નથી. બમ્પ બનાવનાર વ્યક્તિઓ જે છે આરએનબી છે, આરએનબી ના અધિકારીઓ કર્મચારીઓ છે, એને સૂચન કરનાર છે તો મહાનગરપાલિકાના જે તે કર્મચારીઓ છે, અને માંગ કરનાર જે છે અહીંયાના સ્થાનિક રહીશો છે, સ્કૂલવાળા છે, એમની માંગ હતી. અને ઓલરેડી એ જગ્યા ઉપર વર્ષો જૂનો બમ્પ બનાવેલો હતો જ, બરાબર. પણ ત્યાં એક વખત આપણા જે સીએમ સાહેબ આવતા હતા એ રૂટ એમને સીએમ સાહેબ નો રૂટ રાખેલો હતો, જે ઓલું નમો વન જે કરેલું છે એમના ઉદ્ઘાટનના પ્રસંગ રૂપે. એમના કારણે થઈ અને તંત્રએ એ બમ્પ દૂર કરેલો હતો. તંત્રએ બમ્પ દૂર કર્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ અવારનવાર 3-4 વખત લેખિતમાં ફરી પાછો બમ્પ બનાવવા માટેની માગણી કરેલ હતી. એ માગણીના સંદર્ભે આ લોકો બમ્પ બનાવવા માટે આવ્યા હતા. અને હું તો માત્ર ત્યાં એમને એ સૂચન કરવા માટે ગયો તો તમે કાયદાના નિયમ મુજબ બમ્પ બનાવજો, ખોટી હાઈટ વાળો ન બનાવતા, કોઈને અડચણ થાય એવો ન બનાવતા, એની ઉપર પટા મારજો, એની ઉપર તમે લીગલી સાઇનબોર્ડ મારજો. હું આ સૂચન કરવા માટે એ જગ્યા ઉપર ત્યારે ગયેલો. પંકજભાઈ, તમને આમાં શું લાગે છે, તો શું ભીતિ તમને જોવા મળી રહી છે? કેમ કે તમે ખેડૂતો માટે લડી રહ્યા છો અને આગામી 15 તારીખે કઈ રેલીનું પણ આયોજન છે. યસ, 100%. ખેડૂતો પોતાના હક માટે લડે છે. ખેડૂતોની કોઈ એવી માગણી નથી કે ક્યાંય વિકાસ કાર્યની અંદર અવરોધ ઉભો કરવાની કોઈની ભાવના નથી. ખેડૂતો બધા પોઝિટિવ છે, એગ્રી છે. ખેડૂતોની માત્ર માગણી એટલી છે કે અમારી જે બજાર કિંમત છે એને ધ્યાનમાં લઈ અને અમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. ખેડૂત એવી પણ માગણી નથી કરતો કે બજાર કિંમત જેટલું જ, બજાર કિંમતને ધ્યાનમાં રાખીને અમને વ્યવસ્થિત વળતરની માગણીની વાત છે, નહીં કે જંત્રી મુજબની. હવે જો જંત્રી મુજબની માગણીની વાત હોય તો જે કંપની અત્યારે થાંભલા નાખી રહી છે, કદાચ અદાણી હોય કે અંબાણી હોય કે વોટેવર કોઈ બી કંપની છે, એ જંત્રી ભાવે જો એમની પોતાની કંપનીની જમીન દેવા માટે તૈયાર હોય તો અમે ખેડૂતના દીકરાના નાતે બધી જમીન ખરીદવા માટે અમે પણ તૈયાર છીએ. બરાબર. બરાબર. એટલે ખેડૂતોની યોગ્ય માંગણી છે ને યોગ્ય દિશાની લડાઈ છે. એની અંદર હું એક આગેવાનના નાતે ખેડૂતના દીકરાના નાતે 100%નો સાથ સહકારને સહયોગ છે. જ્યાં સુધી ખેડૂતોની યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી ખેડૂતો સાથે ખંભે ખંભો મિલાવીને અમારી આ લડત ચાલુ છે. અને 15 તારીખે ખેડૂત સાથે ટ્રેક્ટર લઈ અને ગાંધીનગરનો જે ઘેરાવનો જે કાર્યક્રમ છે એની અંદર અમારું 100% સમર્થન છે. ખેડૂતના દીકરાના નાતે આગેવાનના નાતે અમે લોકો પણ જવાના છે. જી હા, આપે સાંભળ્યા આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયાને તેમના સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે. ને જે અગાઉ થોડાક સમય પહેલાંનો બનાવ હતો તે બનાવના સંદર્ભમાં ખેડૂત ટ્રેક્ટર રેલી યોજાય તે પહેલાં આ પ્રકારે જે તેમને નોટિસ ફટકારવામાં આવી છે, તેમણે આ આશંકાને ષડયંત્ર ગણાવ્યું છે અને આના જ કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.